મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો પાટણના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર આજે નામાંકન પત્ર ભરવાના છે તે પહેલા તેમણે પણ પૂજાપાઠ કર્યા હતા અને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા। પંચમુખી હનુમાન દાદા અને નગરદેવી કાલિકા દેવીના દર્શન કરી તેઓ બાઇક રેલીમાં જોડાવાના છે। પાટણના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર આજે ઉમેદવારી પત્ર ભરવાના છે તે પહેલા તેમણે ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા અને તેઓ પણ રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે જશે। તે પહેલાના દ્રશ્યો છે જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તરફ સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં 7મી મે જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે આજે હવે ઉમેદવારી પત્રો નામાંકન ભરવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પાટણ 3 લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે। ત્યારે જીએસટીવી સાથે વાતચીતમાં એમની સાથે પૂછી લઈએ કે આટલા દિવસના 20-25 દિવસના પ્રવાસમાં શું અનુભવ કર્યો? ખૂબ સારો અનુભવ કર્યો છે। ઘેર માના ચરણોમાં શીશ ઝુકાવ્યું। અમારી કુળદેવી અંબાજી મારી દીકરીએ મને ખૂબ તિલક કર્યું। પરિવારે મને ખૂબ આશીર્વાદ આપ્યા છે। આશીર્વાદ લઈને આજે નર્મદાગીરી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવવાનો છું। હનુમાન દાદાના ચરણોમાં શીશ ઝુકાવવાનો છું અને ત્યાંથી નગર દેવી મા કાળકાના મંદિરે જઈ અને ત્યાં પણ શીશ ઝુકાવી અને હું અનાવાડાના દરવાજાથી મળીને પ્રગતિ મેં રેલી સ્વરૂપે જવાનો છું। ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। લોકોમાં ઉત્સાહ, આનંદ, પ્રેમ, ભાવ, લાગણી પણ છે અને આ વખત પાટણની પ્રજાએ, પાટણ લોકસભાના લોકોએ મન મનાવી લીધું છે કે ચંદનજી ઠાકોરને જ મત આપવું છે એવું ચોક્કસપણે હું જીતી રહ્યો છું। લોકસભા બેઠકમાં જે તમે પ્રવાસ કર્યો કયા કયા મુદ્દાઓ પ્રજાને નથી હજુ સુધી ભાજપ આપી શકે? અનેક મુદ્દાઓ છે। સોતલપુર, વારાઈ, રાધનપુરમાં 30 વર્ષથી ગુજરાતમાં શાસન છે, પાણી નથી પહોંચ્યું। આજે સિદ્ધપુરમાં એક ટ્રેન ઊભી રહેતી નથી। પાટણમાં રેલના પાટા નાખી દીધા પણ ટ્રેન સ્ટોપેજ નથી, એટલા જે કરવા જોઈએ એટલા સ્ટોપેજ નથી। સતલાસણની અંદર ઇસ્યુ છે। આ પાટણમાં પણ ઇસ્યુ, અનેક પ્રકારના ઇસ્યુ છે। બેરોજગારીનો પણ ઇસ્યુ છે। જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી રાજ કરે છે એ પ્રમાણે આજે લોકો સમજી ગયા છે। બહુ થઈ ગયું। મને જંગી બહુમતીથી જીતાડવાના આ લોકો, અમારા મતદારોએ, અમારા કોંગ્રેસના પરિવારોએ 1 લાખ રૂપિયા આપવાનું અમે વચન આપીએ છીએ। ખેડૂતનું દેવું માફ કરવાનું વચન આપીએ છીએ। ખેડૂતના જે અનેક પ્રશ્નો રૂંધા છે એનું માફ કરવાનું વાત કરીએ છીએ અને મહિલાઓની સુરક્ષાની અમે વાત કરીએ છીએ। જે કોંગ્રેસના શાસનમાં જે બન્યું છે એને રિપીટ કરવા માટે અમે પ્રયત્નશીલ રહીશું। સરકાર ઇન્ડિયા ગઠબંધનની બને છે, ચંદનજી ઠાકોર જીતે છે। તો આ હતા ચંદનજી ઠાકોર પાટણ। અલ્કેશ પંડ્યા, જીએસટીવી પાટણ।